ખેંચો ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢા તાલુકાના હરમડિયા ગામે સાંગાવાડી નદી કિનારે પિતાની નજર સામે 13 વર્ષના માસૂમ બાળકને નદીમાં ખેંચી જઈ મોતને ઘાટ ઉતારનાર 11 ફૂટ લાંબા કદાવાર મગરને આખરે વન વિભાગે 2 દિવસના ભારે રેસ્ક્યુ ઓપરેશન બાદ પાંજરે પૂર્યો છે. કોડીનારના નાની ફાંફણી ગામનો વિવાન સોલંકી પોતાના પિતા સાથે આંબાના બગીચે કેરી વીણ્યા બાદ નદી કાંઠે હાથ પગ ધોવા ગયો હતો ત્યારે મગરે તેને પાણીમાં ખેંચી લીધો હતો અને 5 કલાક સુધી જડબામાં ફંગોળ્યા બાદ તેનો મૃતદેહ સામા કાંઠેથી મળ્યો હતો. એકના એક દીકરાના મોતના આ આઘાતજનક બનાવ બાદ ગામમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો, જેથી વન વિભાગે નદી કાંઠે પાંજરા ગોઠવ્યા હતા અને 2 દિવસની જહેમત બાદ આ નરભક્ષી મગર આખરે કેદ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગીર સોમનાથથી ફારૂક કાજીનો રિપોર્ટ. અમે બાપજી હાથ પગ ધોવા કે કેરી ઉતારી નદી ગયા હાથ પગ ધોવા તો અચાનક ખેંચી ગયા મારા વિવાનને. કઈ જગ્યાનો બનાવ છે? હરમડિયા. હરમડિયા. હા. કેટલા વાગ્યાનો ટાઈમ છે? 6:30 વાગ્યાનો. 6:30 વાગ્યાનો. એટલે તમારા જે બાળકને ખેંચી કોણ ગયું પાણી? મારા બાળકને મગર ખેંચી ગઈ. કેટલા વર્ષનો હતો તમારો બાળક? 12 વર્ષનો. 12 વર્ષનો. અને હાલો શક્તિભાઈ ખેંચો ખેંચો આપણે